जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 10 हेलोजन युक्त कार्बनिक संयोजनों अथवा तो आल्काइल हेलाइड और हेलोएरिन में આપણે છેલ્લે લેક્ચર નંબર 2 માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 6 થી 14 ભણી ગયા હતા। હવે આગળ પ્રશ્ન નંબર 15 થી લેક્ચર 3 માં શરૂ કરીએ। તો પ્રશ્ન નંબર 15 નું બંધારણ, પ્રશ્ન નંબર 15 જો હવે આજે જે ગઈકાલે ભણ્યા હતા એનું રિવિઝન છે તો જોઈએ। પ્રશ્ન નંબર 15 ગયા લેક્ચરનું રિવિઝન છે। C5H11Br ના શક્ય સમઘટકોના બંધારણ, IUPAC નામ અને તેમાંના હેલાઇડ સંયોજનનો ના પ્રકાર જણાવો। જો આખો પ્રશ્ન બુદ્ધિ આધારિત છે, આમાં કશું જ ગોખવાનું નથી, કશું જ કહેતા કશું જ ગોખવાનું નથી, આખો પ્રશ્ન બુદ્ધિ આધારિત છે, બરાબર। તો એમાં પહેલું આપણે એના શક્ય સમઘટકોના બંધારણ દોરીશું। તો જોજો બંધારણ સમઘટકો કેવી રીતે દોરાય। તો પહેલાં તો આપણને કીધું છે, જોજો અહીંયા એક વસ્તુ, પહેલાં એનું સૂત્ર છે C5H11Br, જે કયા સૂત્રને અનુસરે છે તો CnH2n+1Br સૂત્રને અનુસરે છે, જે દર્શાવે છે કે તે આલ્કાઇલ હેલાઇડ વર્ગનું સંયોજન છે અને તેમાંની કાર્બન શૃંખલામાં બધા જ કાર્બન કાર્બન બંધ એકલ બંધ છે। પહેલું કોઈપણ અણુસૂત્ર આપેલું હોય, કોઈપણ અણુસૂત્ર આપ્યું અને એના સમઘટકો પૂછે તો એ કયા વર્ગનું સંયોજન છે નક્કી કરવું પડે। એ સંયોજન નક્કી કરવા એનું સામાન્ય સૂત્ર વિચારવું પડે। તો જો અહીંયા આપણે, મારે કેમ આમ થાય છે આજે, હમણાંથી હાથ સ્લીપ બહુ મારે છે। જો હું અહીંયા તમને સમજાવું કે મેં કેવી રીતે નક્કી કર્યું। તો કાર્બન, તો એમાં 5ની જગ્યાએ મેં n લખ્યા, પછી હાઇડ્રોજનમાં 11 છે તો 5ને 2 વડે ગુણ્યા એટલે 2n+1 એટલે 11 થયા +Br, એટલે કે એ સૂત્ર કોનું સૂત્ર થયું? સામાન્ય સૂત્ર તો આલ્કાઇલ હેલાઇડ। અને એમાં હવે આલ્કાઇલ હેલાઇડ હોય તેમાં કાર્બન કાર્બન બધા જ કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ હોય છે। તો હવે આપણે એના સમઘટકો દોરીએ। તો પહેલું જોજો, હવે હું બીજું નહીં દોરું, ખાલી કાર્બન અને બ્રોમિન જ લખીશ। તો બોલો પહેલો સમઘટક આ થયો, આ પહેલો સમઘટક। ચલો બીજો, તો બીજા કાર્બન ઉપર Br લખ્યો, બરોબર। ચલો ત્રીજો, તો ત્રીજા કાર્બન ઉપર Br લખ્યો। ચલો ચોથો, તો જો પાછો આ કાર્બન ઉપર લાવીશ તો એ તો બીજો કાર્બન થઈ જશે, એટલે આ પૂરું થઈ ગયું। હવે જોજો આને અહીંયા રાખીને અહીંયા કાર્બન શિફ્ટ કરવું, તો આ છેલ્લા કાર્બનને અહીંયા લાવું, તો 1 2 3 4 Br ત્યાંના ત્યાં રાખી, બોલો હું જો પહેલા કાર્બન ઉપર લાવું, સમજો આપણે બધું વિચારી જ લઈએ અહીંયા, આને હું પહેલા કાર્બન ઉપર લાવું તો આ બે બંધારણ એક જ થઈ ગયા। જુઓ આ કાર્બન શૃંખલા થઈને એમાં બીજા કાર્બન ઉપર બ્રોમિન, એટલે પહેલા કાર્બન ઉપર લવાશે નહીં। ચલો અહીંયા C આવ્યો, પછી બોલો પાંચમું બંધારણ શું થશે? તો બીજા કાર્બન ઉપર, સોરી બીજા ઉપર આવી ગયો, હવે ત્રીજા ઉપર લવાય, પાછો ચોથા ઉપર લાવું તો એના એ થઈ જાય। ચલો છઠ્ઠું બંધારણ વિચારો, તો એક લાવ્યા હતા, હવે બીજો હજુ આ છે ને તો બીજો લાવીએ। તો બોલો, તો 3 કાર્બન આ બેમાંથી અહીંયા અને અહીંયા શિફ્ટ કર્યા, તો અહીંયા 3 કાર્બનની શૃંખલા રાખી અહીંયા કર્યો,
બોલો હવે જોજો આ 2 કાર્બન આવે ને ત્યારે પાછા પહેલા કાર્બન ઉપર લઈ શકાય. કેમ લઈ શકાય? તો આવું એકે બંધારણ નથી. જુઓ, આવું એક પણ બંધારણ નથી. ચલો, એવી રીતે બીજા કાર્બન, હવે 7મું લઈએ તો 7મામાં તો અહીંયા બીજા કાર્બન ઉપર 2 Br લેવાય. અરે સોરી, કેમ આમ છે? સી જ લેવાના. જોજો, આ ભાઈ બુદ્ધિ માગી એટલે ધીરજ માગી લે એવો પ્રશ્ન છે. ચલો પછી હજુ આગળ વિચારો તો હજુ કંઈ બનશે આનું? શક્ય સમઘટકો બધા દોરવાના છે, બંધારણીય સમઘટકો. બોલો હવે આ જે 2 કાર્બન છે હું પહેલા બીજા કાર્બન ઉપર લઉં તો અહીંયા લઉં તો એવું કોઈ બંધારણ દેખાય છે? જુઓ તો આપણે અહીંથી આમ લઈએ અને એમાં બીજા કાર્બન ઉપર બ્રોમિન અને ત્રીજા કાર્બન ઉપર કાર્બન હોય એવું એકે છે નહીં. બરોબર, ખબર પડી? હજુ 9મું દોરવું હોય તો અહીંયા સી રાખી અહીંયા Br અને સી લેવાય. તો એવું બંધારણ છે કે બોલો? તો કેટલા શક્ય સમઘટકો થાય? જો ભૂકા કાઢ નાખે આવો પ્રશ્ન પૂછાય તો. આવો પ્રશ્ન પૂછાય તો ભૂકા નીકળી જાય. એકદમ પહેલેથી ઘરેથી વિચારીને જવું પડે. બરોબર? આમ આટલું કરીને જવું પડે. તો જોજો, મેં એનું સોલ્યુશન પેમ્પલેટમાં આપી દીધું છે. તમને હિન્ટમાં આપ્યું છે S8 થી S15 સુધીના, એટલે 8 થી 15 તો 8, 9, 10, 11, 12, 13, 14, 15. તો આમાં એક વધારાનું લખ્યું કહેવાય, એક વધારાનું. પણ હવે જોજો, વધારાનું ક્યાંક ના ક્યાંક તો સેટ થતું જ હશે. ક્યાં સેટ થાય છે? ક્યાંય થાય છે? જુઓ તો. ક્યાંય સેટ થાય છે? ચલો વાંધો નહીં. તો જોજો હવે તો S8, બોલો આનું નામ શું થશે? તો 1, 2, 3, 4, 5 1 બ્રોમો પેન્ટેન. તો તમારા S8નો જવાબ આવી ગયો. S8નો જવાબ આવી ગયો. આ જોજો, હવે એનું IUPAC નામ લખ્યું આપણે. હવે આનું મેં એમાં ત્યાં પ્રશ્ન ફેરવીને શું કર્યું છે? આનું સામાન્ય નામ પૂછ્યું છે. તો બોલો આનું સામાન્ય નામ શું થશે? તો નોર્મલ પેન્ટાઇલ બ્રોમાઇડ. નોર્મલ શૃંખલામાં 5મા કાર્ય એટલે કે અથવા 10 પેન્ટાઇલ બ્રોમાઇડ. બરોબર, 10 પેન્ટાઇલ બ્રોમાઇડ. બોલો કમ્પ્લીટ. ચલો આનું નામ શું થશે? તો આ તમારો જોજો, આ SQ8 થયો, આ SQ9 થયો. તો ત્યાં તમને એવું કીધું છે કે 2 બ્રોમો પેન્ટેનનું સામાન્ય નામ, એટલે આનો જ સમઘટક છે. મેં એક કાંકરે 2 પક્ષી માર્યા છે. આનો જવાબે મળી જાય અને નવા પ્રશ્નો. તો બોલો આનું નામ થશે 2 બ્રોમો પેન્ટેન, જેમાં 1 બ્રોમો પેન્ટેન હતું એમ 2 બ્રોમો પેન્ટેન. તો પછી એને શું કહીશું? બોલો તેનું IUPAC નામ, સામાન્ય નામ શું થશે? તો એ છેલ્લેથી જોજો, અહીંથી નંબર આપવા પડે. તો આ કાર્બન થઈ ગયો આલ્ફા કાર્બન. બરોબર, આલ્ફા, બીટા, ગેમા અને લેમડા. બરોબર, આલ્ફા, બીટા, ગેમા અને લેમડા. તો એ પ્રમાણે આલ્ફા કાર્બન ઉપર મિથાઇલ જોડાયેલો છે, એટલે એને કહેવાય આલ્ફા મિથાઇલ બ્રોમો નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ થઈ ગયું. જોજો એનું સામાન્ય નામ આટલેથી આટલું આ સમજો. આલ્ફા ઉપર મિથાઇલ જોડે છે એટલે આલ્ફા મિથાઇલ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ. ચલો એના પછી ત્રીજું નામ બંધારણ, ત્રીજો પ્રશ્ન નંબર S10. તો S10 હવે હું થોડો કલર કરું. બોલો આ S10 છે. તો એનું નામ શું થશે? તો 3 બ્રોમો પેન્ટેન થાય. IUPAC નામ આ 1 હતું, પહેલા કાર્બન બ્રોમિન હતો, બ્રોમિન. એમ કયા કાર્બન ઉપર બ્રોમિન છે? ત્રીજા. તો 3 બ્રોમો પેન્ટેન થાય. એનું સામાન્ય નામ શું થશે? બોલો
તો અહીંથી આમ શૃંખલા લઈ લેવી પડે. તો આ આલ્ફા બીટા અને ગેમા, તો આલ્ફા ઇથાઇલ પ્રોપાઇલ બ્રોમાઇડ, આલ્ફા ઇથાઇલ પ્રોપાઇલ બ્રોમાઇડ. ચલો એના પછી તો ચોથો આર્યો એ છે, એસક્યુ નંબર 11 આ છે ભાઈ. આમાં મારે આડાવડા લખાયા હોય. બોલો એસક્યુ નંબર 10 પત્યો 11માં એનું નામ શું થશે આયુપીએસસી નામ? તો 3 બ્રોમો, અરે સોરી 3 મિથાઇલ, પહેલું 1 બ્રોમો 3 મિથાઇલ, બરાબર, 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન થશે. એ તમારો એસક્યુ 11 પ્રશ્ન છે કે 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેનનું સામાન્ય નામ જણાવો. બોલો સામાન્ય નામ શું થશે? તો અહીંથી આપણે ક્રમ આપવો પડે, આલ્ફા બીટા ગેમા ડેલ્ટા. આલ્ફા બીટા ગેમા, અહીંયા મારી ભૂલ થઈ જાઓ ભાઈ, ડેલ્ટા આવશે. તો બોલો ગેમા મિથાઇલ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ, ગેમા મિથાઇલ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ. જો અમે એક કાંકરે ઘણા બધા પક્ષી માર્યા છે, આ પ્રશ્નનો જવાબ મળે છે. આગળનો જે આયુપીએસસી સામાન્ય નામકરણ કરી ગયા એની પ્રેક્ટિસ થઈ રહી છે. ચલો એના પછી એસક્યુ નંબર 12 છે, 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન, 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. બોલો આમાં ક્યાંય દેખાય છે ભાઈ તમને? તો આ રહ્યું 1 2 3 4, 2 બ્રોમો 3 મિથાઇલ, એટલે આ થયો તમારો એસક્યુ નંબર 12, બરોબર. 3 બ્રોમો, અરે 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. બોલો એમાં આપણે ક્રમ આપીએ તો આને કહેવાશે આલ્ફા, આ બીટા અને ગેમા. તો બોલો એમાં આલ્ફા અને બીટા બેની ઉપર મિથાઇલ છે, તો આલ્ફા બીટા ડાયમિથાઇલ, આલ્ફા બીટા ડાયમિથાઇલ આ બે વિસ્થાપિત સમૂહ થઈ ગયા. હવે આલ્ફા બીટા ડાયમિથાઇલ પ્રોપાઇલ બ્રોમાઇડ, નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ. ચલો એના પછી 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન, 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન ક્યાંય દેખાય છે? તો આ રહ્યું, આ S13, 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. જોઈ લો અહીંથી નંબર આપીએ 1 2 3 4, 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન થઈ ગયું. બોલો આનું સામાન્ય નામ, તો અહીંથી જ નંબર આપવા પડે, આલ્ફા બીટા ગેમા. બોલો આમાં શું થશે? તો આલ્ફા, આ બે મિથાઇલ ગ્રુપ આલ્ફા કાર્બન સાથે જોડાયા છે. જોજો આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ પ્રોપાઇલ નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ. શું થશે? આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ. ચલો એના પછી 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન, 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન, એટલે આ થયો એસક્યુ નંબર 14. જોજો 1 2 3 4, 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન થઈ ગયું. બોલો એનું આયુપીએસસી અરે સામાન્ય નામ લખવું હોય તો આલ્ફા બીટા ગેમા ડેલ્ટા. એટલે બોલો શું થશે? ત્યાં શું થશે? તો બીટા મિથાઇલ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ, તમારા S14નો જવાબ, બીટા મિથાઇલ નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ. એવી રીતે 1 બ્રોમો 2 2 ડાયમિથાઇલ પ્રોપેન, 1 બ્રોમો, તો આ રહ્યું આ S15 થયો, SQ15, 1 2 3, 1 બ્રોમો 2 2 ડાયમિથાઇલ પ્રોપેન થયું. બોલો એનું સામાન્ય નામ લખવું હોય તો આલ્ફા બીટા ગેમા. તો ત્યાં લખવું પડે બીટા બીટા ડાયમિથાઇલ નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ, S15, બીટા બીટા ડાયમિથાઇલ નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ. બોલો હવે આનું આ એક સમઘટક અંદર નથી, આનું તો એનો એક સમઘટક આપણે હજુ વધારવો પડશે ને. બોલો શક્ય સમઘટકોમાં આ સમઘટક થાય જ. આવો છે બીજો ક્યાંય? જોઈ લેજો ભાઈ, આવો બીજો ક્યાંય છે? તો આ રહ્યો, જુઓ છે, એમાં કશું જ કર્યું નથી. જો આપણે આનું આયુપીએસસી નામ કરીએ તો અહીંથી નંબર આપવો પડે 1 2 3, તો 1 1 ડાયમિથાઇલ, 1 બ્રોમો આગળ પહેલું લખવું પડશે ને, બ્રોમો 1 1 ડાયમિથાઇલ પ્રોપેન. તો તમારો એસક્યુ નંબર 8 જુઓ, અરે એસક્યુ નંબર 13 છે. સોરી મારી ભૂલ થઈ, ત્યાં મારી ભૂલ થઈ, નંબર લખવામાં ભૂલ થઈ. આપણે લાંબામાં લાંબી શૃંખલા પસંદ નહીં કરવાની ભાઈ. તો 1 2 3 4,
તો 2 બ્રોમો 2 મિથાઇલ એમ 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન, આ એનું આયુપીએસી નામ. તો આનું પણ એ જ થશે. જો 1 2 3 4 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. બોલો આનું સામાન્ય નામ કરીએ તો આલ્ફા, અહીંથી આપણે આપવું પડશે હવે આલ્ફા બીટા ગેમા. તો આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ પ્રોપાઇલ બ્રોમાઇડ જોઈ લો. એસક્યુ નંબર 13નો જવાબ છે આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ. તો બોલો આના કુલ કેટલા સમઘટકો શક્ય બને C5H11Br ના? તો 8. કેટલા સમઘટકો શક્ય બને? તો 8 સમઘટકો શક્ય છે. કમ્પ્લેટ. તો આપણે બધા જ દોરીને એનું નામકરણ કર્યું અને એની સાથે આપણા પ્રશ્ન નંબર S15 સુધીના જવાબ પણ આવી ગયા. જો 15મા પ્રશ્નમાં S15 સુધીના જવાબ આવી ગયા. તો આવો પ્રશ્ન પૂછાય તો બુદ્ધિથી કરવાનો છે, આંખ બંધ કરીને કૂદી ના પડતા, આવી રીતે ગોઠવજો. પહેલું તો એ કયા પ્રકારનું સંયોજન છે. જો આપણે એના હવે અધૂરો પ્રશ્ન જો હવે આટલું કરી નાખ્યું આયુપીએસી નામ અને હવે હેલાઇડના સંયોજનના પ્રકાર. બોલો આ કયા પ્રકારનું હેલાઇડ છે? તો પ્રાથમિક હેલાઇડ, આ દ્વિતીયક હેલાઇડ, આ દ્વિતીયક હેલાઇડ, આ પ્રાથમિક હેલાઇડ, આ પ્રાથમિક હેલાઇડ, આ તો તૃતીયક હેલાઇડ જોઈ લો, આ તો પ્રાથમિક હેલાઇડ, આ તો દ્વિતીયક હેલાઇડ, આ તો પાછું આવી ગયું તૃતીયક હેલાઇડ. ઓકે, તો અહીંયા આટલું તમારે કરવાનું છે. ચલો એના પછી પ્રશ્ન નંબર એસક્યુ નંબર 16ની વાત કરીશું. ભાઈ આને ટીચિંગ મેથડ કહેવાય. એક કાંકરે બે પક્ષી મારવા, એક સાથે બે વસ્તુ આવડે, બરાબર, એકની પ્રેક્ટિસ થાય અને એક નવું શીખવા મળે. તો આ રીતે તમે જો તૈયારી કરો ને તો બહુ જ ઇઝી થઈ જાય કેમેસ્ટ્રી. તમારે પણ આ જ રીતે તૈયારી કરવાની. એક વસ્તુ તૈયાર કરી અને 5 વસ્તુ આવડવી જોઈએ એમ. ચલો SQ 16 S16 જ લખીશું ભાઈ, ક્યુ નહીં લખું. તો એમાં CH3CH ડબલ બોન્ડ CHBr આ કૌંસમાં પણ લખેલું હોઈ શકે. CH3 નું આયુપીએસી નામ જણાવો. તો જ્યારે પણ આવું બંધારણ આપ્યું હોય ને, જો સીધું ના ફાવે, આમ તો 12માં છો એટલે ફાવવું જ જોઈએ, પણ તેમ છતાં ના ફાવે તો એક રસ્તો બતાવું. જેટલા કાર્બનની શૃંખલા છે એ લખી નાખો. બોલો 1 2 3 4, બરાબર. એમાં પહેલા કાર્બન ઉપર તો CH3 એમના એમ, બીજા ઉપર CH એમના એમ ડબલ બોન્ડ. આવા સમૂહ જે કૌંસમાં આપ્યા છે અથવા તો C અને H સિવાયના છે એને લટકતા કરી દો અને પછી પાછું CH3. બોલો હવે નામ આવડી ગયું. તો આમાં પપ્પા કોણને, અરે સૌથી પહેલાં આપણે મમ્મી પસંદ, અરે જો શું કરવાનું, સૌથી પહેલાં પપ્પા પસંદ કર્યા. તો ચૂહા ચોર કો નહીં, ચાંદ ચોકાતા કો, આહટ નહીં, આલકા હલકી નો, હેલો આલજો. બોલો આ હલકી છે એટલે આ પપ્પા થયા. આ સમૂહોમાં આ પપ્પા થયા. તો મમ્મી હવે વચ્ચે આવેલા હોય તો આ મમ્મી થઈ 11મું ધોરણ. હવે એવી રીતે ક્રમ આપવાના કે જેથી કરીને પપ્પાને ઓછો ક્રમ મળે. તો અહીંથી આવું તો 1 2, અહીંથી આવું તો 1 2, એટલે હું ગમે તે બાજુથી આપું, પપ્પાને કોઈ ફરક પડતો નથી. તો હવે કોનો ક્રમ જોવાનો? મમ્મીનો. બોલો અહીંથી આવું તો મમ્મીનો 2, અહીંથી આવું તો 3, તો મારે નંબર અહીંથી આપવો પડશે 1 2 3 4. તો બોલો નામ શું થશે? 2 બ્રોમો. હવે ABCD વાઇઝ લખવાનું. 2 બ્રોમો. હવે જો મમ્મી અપૂર્ણાંકમાં છે એટલે કે આને પૂરતા બંધ નથી, પૂરતા પુત્રો નથી, એટલે કે દ્વિબંધ ત્રિબંધ હોય ત્યારે મમ્મીનું પૂરું નામ ના લખાય. તો શું લખવું પડશે? 2 બ્રોમો પ્રોપ, અરે સોરી અહીંયા બ્યુટ છે, 4 કાર્બન છે ને, બ્યુટ અને 2 ઇન, બ્યુટ 2 ઇન. આવી રીતે આયુપીએસી નામ થાય. બરાબર. શું થશે ભાઈ? મેં અહીંયા બંધારણ દોરવામાં ભૂલ કરી છે. બરાબર. જે દોર્યું છે એનું નામ સાચું છે, અંદર પ્રશ્નમાં જુદું આપ્યું છે. બરાબર. હું હવે 16મા પ્રશ્નનું ફરીથી લખું. જે આપણે અહીંયા દોર્યું છે એનું નામ સાચું છે, એ ટેન્શન ના લેશો. તો મારે ત્યાં એક કાર્બન ઓછો લખાઈ ગયો છે એટલે જુઓ
તો અહીંયા આ એચ ના હોય હો ભાઈ, અહીંયા એચ ના હોય એટલે તો હવે સાચું થયું. તો CH3 CH ડબલ બોન્ડ CH Br અને પછી CH3 છે. બોલો આનું IUPAC નામ છે. તો હું આને આ રીતે લખી દઉં, CH3 CH ડબલ બોન્ડ CH Br CH3. ચલો નંબર હવે આ પપ્પા છે, આ બે સમૂહમાંથી આ પપ્પા છે, તો નંબર ક્યાંથી આપવા પડે? 1 2 3 4 5. હવે ABCD વાઇઝ પહેલું તો ફોર બ્રોમો. હવે જો મમ્મી અપૂર્ણમાં છે એટલે કે પૂરા બધા એકલબંધ નથી, એક દ્વિબંધ કે ત્રિબંધ હોય ત્યારે નામ મમ્મીનું નામ અપૂર્ણ લખાય. તો અહીંયા 5 કાર્બન છે એટલે પેન્ટેન નહીં લખાય. પેન્ટ પછી બીજા કાર્બન ઉપર ઇન છે તો પેન્ટ 2 ઇન. તો હવે 16મા પ્રશ્નનો જવાબ થયો ફોર બ્રોમો પેન્ટ 2 ઇન. બોલો કમ્પ્લીટ. ચલો 17મો પ્રશ્ન. તો 17મા પ્રશ્નમાં બોલો એમાં બંધારણ હું લખું છું. હવે હું સીધું જ લખીશ, CH2 ડબલ બોન્ડ C ના જેમ આપ્યું છે એમ જ લખું. પહેલાં CH3 પછી CHBr અને પછી CH3 છે બરોબર. CH2 ડબલ બોન્ડ C CH3 પછી CHBr CH3 છે. ચલો આને સાદા સ્વરૂપમાં ફેરવીએ તો CH2C નીચે અહીંયા ડબલ બોન્ડ CH3 પછી આ સીધો જ અહીંયા CH પછી Br અને પછી CH3. ચલો આમાં પહેલાં તો ક્રિયાશીલ સમૂહો નક્કી કરીએ તો બે સમૂહો છે, 1 અને 2. એમાં આ પપ્પા છે તો નંબર અહીંથી આપવો પડે, લાંબામાં લાંબી મમ્મી. તો આ શું થઈ ગયું? શેંડોળિયું. તો બોલો હવે શું થશે? 3 બ્રોમો 2 મિથાઇલ ABCD વાઇઝ હો, જો આ બી અને આ એમ. 3 બ્રોમો 2 મિથાઇલ પછી ટોટલ કાર્બન 4 તો બ્યુટ. કેમ બ્યુટ? તો મમ્મી અપૂર્ણ છે, જો દ્વિબંધ આવે છે મમ્મીમાં, બ્યુટ 2 ઇન. 3 બ્રોમો 2 મિથાઇલ બરોબર બ્યુટ, સોરી મારી ભૂલ થઈ, 1 ઇન આવશે 2 નહીં. પહેલા કાર્બન ઉપર છે ને આપણે ઓછા ક્રમ લેવાનો છે. ઓકે ચલો એના પછી 18મો પ્રશ્ન SQ18. તો ભાઈ આ છે ને પહેલાં તમને જે ઝડપી ચાલી ગયા આગળના પ્રશ્નો, પણ એ છે ને આની સમજૂતી જ હતી. હવે એનો ઉપયોગ કરવાનો એમાં વાર લાગે. તો S18માં CH3 CH ડબલ બોન્ડ CH3 CH2Br છે. ચલો તો સાદા સ્વરૂપમાં ફેરવો તો CH3 CH ડબલ બોન્ડ CH3 CH2Br. બોલો આ બે જ સેન્ડોળિયા ગણાય, શરૂઆત એટલે બે જ ક્રિયાશીલ સમૂહ ગણાય. એમાં આ પપ્પા થયા, એ પપ્પા થયા તો લાંબામાં લાંબી આ મમ્મી થઈ, તો આ શું થઈ ગયું? શેન્ડોળિયું. હવે નંબર આપીએ 1 2 3 4. તો બોલો ફોર બ્રોમો ABCD વાઇઝ પહેલું બ્રોમો લખવો પડે, પછી 3 મિથાઇલ. ચલો શેન્ડોળિયા પૂરા થઈ ગયા. તો હવે આવ્યું મમ્મીનું નામ. મમ્મીમાં 4 કાર્બન છે તો બ્યુટ. કેમ બ્યુટેન નહીં? તો મમ્મી અપૂર્ણ છે, એમાં જોઈએ એટલા હાઇડ્રોજન મળ્યા નથી એટલે નામ પણ અપૂર્ણ. હવે પપ્પાનું સ્થાન તો 2 અને 3માંથી નાનું 2 લખાય અને પપ્પાનું નામ. તો S18નું IUPAC નામ થશે. એટલે S18ના પ્રશ્નમાં જે બંધારણ આપ્યું છે એનું ફોર બ્રોમો બરોબર થશે. વિચારજો, ફોર બ્રોમો 2 મિથાઇલ. તો અહીંયા ધ્યાન અહીંયા રાખજો. હવે આ નામ ખોટું છે. કેમ ખોટું છે? તો એના માટે 11મા ધોરણને યાદ કરવું પડે. 11મા ધોરણને યાદ કરવું પડે. બોલો કેમ ભાઈ યાદ કરો? યાદ કરો. ચલો 11મા ધોરણનો કયો નિયમ અહીંયા નડે છે? ખબર પડી ભાઈ? તમે ક્રમ ખોટા આપ્યા છે.
હું તો ભૂલ કરીશ, મારી ભૂલ તમને કંઈક શીખવાડીને જશે. ચલો તો CH3. બોલો આ પપ્પા છે, પપ્પાને અહીંથી ક્રમ આપ્યો તો 2 3 મળ્યો, અહીંથી આપીએ તો 2 3 મળે છે. હમણાં આગળ શીખવાડ્યું હતું. તો પછી આપણે હવે પપ્પાને કોઈ પણ દિશામાંથી ક્રમ આપીએ તો એક સરખો મળતો હોય તો હવે કોને ધ્યાનમાં લેવાના? શેંડોળિયાને. એટલે આ નામ ખોટું. હવે આના ઉપરથી કરીએ તો 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટ 2 ઇન. બોલો ક્લિયર? આવી ભૂલ ના થવી જોઈએ, નહીતર મોઢામાં આવેલો કોળિયો બહાર નીકળી જશે. આવી ભૂલ ના થવી જોઈએ. તો આ થયું એનું સાચું નામ. મેં આગળના પ્રશ્નમાં તમને યાદ કરાવ્યું હતું, તો પણ આપણે અહીંયા જો ઘણાને આવડી ગયું હશે ને ઘણા કન્ફ્યુઝ હશે તો એ કન્ફ્યુઝન દૂર કર્યું આપણે. ચલો એના પછી પ્રશ્ન નંબર 19 S19. ભાઈ આ છે ને, આ લેક્ચર જોવાનું નથી. આ લેક્ચરમાં તમારે સીધી પ્રેક્ટિસ જ કરવાની છે અને પછી લેક્ચર જોવાનું છે. તો 19માં CH3 CH ડબલ બોન્ડ C CH3 CHBr CH3. ચલો આને સાદું સ્વરૂપ આપો તો CH3 CH ડબલ બોન્ડ C CH3 CHBr CH3. બોલો. તો પહેલાં તો સોરી, આને ના ગણાય, આ તો પાછળથી ગણાય. તો 2 થયા, એમાં આ પપ્પા થયા, એ પપ્પા થયા. તો 1 2 3 4 5 1 2 3. તો અહીંથી 3 4 આવે છે તો નંબર અહીંથી આપવો પડે. બરાબર? આપણે 2 રીતે ચેક કરી લેવાનું. હવે આ શેંડોળિયું થયું, કારણ કે આ મમ્મી થઈ તો આ શેંડોળિયું થયું. તો 4 બ્રોમો 3 મિથાઇલ. બોલો ટોટલ કાર્બન 5 પણ પેન્ટ 2 ઇન. S19. બરાબર? 4 બ્રોમો 3 મિથાઇલ પેન્ટ 2 ઇન. ચલો 20મું જોઈએ. 20માનું બંધારણ આપણને આપ્યું છે CH3 CH ડબલ બોન્ડ CH CH2Br. હવે આ તો આવડે એવું છે. કેમ? તો 2 જ વસ્તુ, આમાં કશું છે, આ છેડે છે. તો નંબર અહીંથી આપો તો 1 2 3 4, અહીંથી આપો તો 1 2 3 4. તો બોલો આ બેમાંથી માન્ય કયો? તો આ રહ્યો. કેમ? જ્યારે પપ્પાને ગમે તે છેડેથી નંબર આપવા છતાં જો એક સરખો નંબર આવતો હોય તો પછી મમ્મી શેંડોળિયાઓને ઓછો ક્રમ મળે એ ધ્યાન રાખવાનું. તો એ પ્રમાણે અહીંયા જો આમથી આપીએ તો 2, આમથી આપીએ તો 2, પણ આમથી આપીએ તો શેંડોળિયાને વધુ ક્રમ મળે છે. એટલે આ ખોટો, આ સાચો. તો બોલો 1 બ્રોમો બ્યુટ 2 ઇન. 1 બ્રોમો બ્યુટ 2 ઇન. 20મું થઈ ગયું. ચલો 21મું. 21મો પ્રશ્ન તમને આપ્યો છે CH2 ડબલ બોન્ડ C CH3 CH2Br. બોલો. તો આમાં પાછું તમારે સાદું સ્વરૂપ આપવું પડે. બોલો ચલો સાદું સ્વરૂપ આપી દીધું. હવે આ પપ્પા છે, એ પપ્પા છે તો આને મમ્મી પસંદ કરવી પડે. તો નંબર અહીંથી જ અપાય કે અહીંથી અપાય? બોલો ક્યાંથી આપીશું? તો 1 2 3 આપીએ તો હવે પપ્પાને તો 2 બાજુથી 2 જ ક્રમ મળે. જો અહીંયા 1 આવે છે, આમથી આપીએ તો 2, તો આ માન્ય ક્રમ ગણાય. આ પાછળવાળો નહીં જોવાનો, નાનો ક્રમ. પાછળથી આપીએ તો 2 આવે, આમથી આપીએ તો 1 આવે. તો ઉપરવાળો માન્ય. તો 3 બ્રોમો 2 મિથાઇલ પ્રોપ 1 ઇન. આવું નામ થાય S21. શું થશે? 3 બ્રોમો 2 મિથાઇલ પ્રોપ 1 ઇન. હવે પ્રોપ 1 ઇનમાં સીધું પ્રોપિન લખશો તો એ ચાલશે. કેમ? કારણ કે પહેલું સ્થાન આપણે ના દર્શાવીએ તો એ ના દર્શાવીએ એનો મતલબ એ પહેલું જ હોય એવું સમજવાનું. ચલો એના પછી હવે S22થી આગળ S26 સુધીના જે પ્રશ્નો છે એમાં બંધારણ ઉપરથી નામ લખવાના છે. અરે નામ ઉપરથી બંધારણ દોરવાના છે. તો S22
બોલો 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. તો જો તમે બંધારણ ઉપરથી નામ લખ્યા હતા ત્યારે જમણીથી ડાબી તરફ ગયા હતા, આમ ગયા હતા ને, અરે ડાબીથી જમણી તરફ ગયા હતા. તો આમાં ઊંધું જવાનું ધ્યાન અહીંયા રાખજો. બંધારણ ઉપરથી નામ લખતી વખતે નામ ડાબાથી જબા તરફ લખાય છે. તેથી નામ પરથી બંધારણ લખવું હોય અથવા તો દર્શાવવું હોય ત્યારે જબાથી ડાબા તરફ જવાનું. બરોબર. તો આપણે જબાથી ડાબા તરફ જઈએ. બોલો પહેલું પેન્ટેન. પેન્ટેન એટલે 5 કાર્બન. જોજો આપણે અત્યારે બંધ નહીં દોરવાના, બંધ છેલ્લે દોરવાના. પછી ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ, તો અહીંથી નંબર આપીએ 1 2 3 4 5. તો ત્રીજા કાર્બન ઉપર અહીંયા CH3 લખ્યો. પછી બીજા કાર્બન ઉપર ક્લોરીન, તો એ બંધ દર્શાવી દેવાના. આ જે લટકણિયાવાળા બંધ દર્શાવી દેવાના. હવે જોજો આની સાથે એક જ બંધ બને છે, એનો મતલબ અહીંયા 3 કાર્બન હાઇડ્રોજન હશે. આની સાથે 2 બની ગયા છે, તો એક હાઇડ્રોજન હશે બંનેમાં. ખબર પડી? 1 2 3 અને 4, 1 2 એવી રીતે અહીંયા થઈ ગયા. 1 2 3 અહીંયા H આગળ લખવાનું. બોલો અહીંયા કેટલા લખવા પડે? H અને અહીંયા 3. બોલો કમ્પ્લેટ. તો આ થઈ ગયું આનું બંધારણ. શું થઈ ગયું? CH3 CH, નીચે લટકતો Cl, પછી CH, નીચે લટકતો CH3, CH2 CH3. ચલો S24 જોઈએ, અરે 23. તો S23માં 1 ક્લોરો 4 ઇથાઇલ 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્ઝેન. ચલો વિચારો આનું નામ. હેડો આનું બંધારણ તમે દોરો જ, પેમ્ફલેટ બંધ રાખીને. બરોબર દોરો. મારે તમારી જોડે કંઈક તો કરાવવું પડશે ભાઈ. ઓનલાઈન તો ઓનલાઈન, પણ તમે વિચારશો નહીં તો કશું જ નહીં આવડે. ચલો શું વિચાર્યું ભાઈ? તો ચલો પાછળથી શરૂ કરીએ. સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન એટલે બરોબર. એમાં હવે નંબર આપી દઈએ ગમે ત્યાંથી, 1 2 3 4 5 6. બોલો એમાં ચોથા કાર્બન ઉપર ઇથાઇલ એટલે કે CH2 CH3 અને પહેલા કાર્બન ઉપર ક્લોરીન. પતી ગયું. ખબર પડી? હવે આ રીતે દોરાય. આમ સામે ગમે ત્યાં આવશે, કારણ કે પહેલો ક્લોરીનથી નંબર આપવાનું શરૂ કરીએ તો ચોથો નંબર પેલાને મળવો જોઈએ. ચલો એવી રીતે S24. તો S24માં 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડો હેપ્ટેન આપ્યું છે. 3 આયોડો હેપ્ટેન. બોલો ચલો. તો પેલું હેપ્ટેન એટલે 7 કાર્બન, 1 2 3 4 5 6 7. એમાં નંબર આપી દઈએ પહેલાં 1 2 3 4 5 6 7. બોલો એમાં 3 આયોડો, તો ત્રીજા ઉપર એક લાઈન કરીને આયોડીન દર્શાવી દઈએ. ચોથા ઉપર તૃતીયક બ્યુટાઇલ છે. હવે જો તૃતીયક બ્યુટાઇલ આપણે ઉપર દર્શાવીશું તો આ રીતે દર્શાવવો પડે. ટોટલ કાર્બન 4, પણ એમાં એવો કાર્બન હોવો જોઈએ કે એની સાથે અન્ય 3 કાર્બન જોડાયેલા હોવા જોઈએ. તો બોલો બાકીની સંયોજકતા હવે તો અહીંયા કશું નથી, તો H3, પછી H2, પછી અહીંયા H જ, પછી અહીંયા H જ, પછી H2 H2 H3 પડી. આ ઉપર નીચે ગમે ત્યાં દર્શાવાય હો ભાઈ, એવું કંઈ જરૂરી નથી. ચલો એના પછી 25મો. તો 25મો 1,4 ડાયબ્રોમો બ્યુટ 2 બોલો ચલો. તો આમાં 2 ઇન
એ ભલે રહ્યું, પણ આપણે બ્યુટ મમ્મી પકડી તો 4 કાર્બન, પછી બ્યુટ ટ્વિન તો વચ્ચે અહીંથી નંબર આપ્યો 1 2 3 4, તો બીજા કાર્બન ઉપર દ્વિબંધ આવવો જોઈએ. એમાં 1,4 ડાયબ્રોમો તો અહીંયા 2 Br આવવા જોઈએ, તો અહીંયા H2 જોજો 3 ને 1 4 થઈ ગયા, અહીંયા ખાલી HH અને અહીંયા પાછો H2 કમ્પ્લેટ. ચલો એના પછી 26મો S26. બોલો 1 બ્રોમો ફોર દ્વિતીયક બ્યુટાઇલ, ટુ મિથાઇલ બેન્ઝીન. બોલો 1 બ્રોમો ફોર દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન. તો આપણે બેન્ઝીનથી શરૂ કરીએ. આ બેન્ઝીન, એને રેન્ડમલી અહીંથી ક્રમ આપી દઈએ 1 2 3 4 5 6, ગમે ત્યાંથી અપાય, પણ શક્ય હોય ત્યાં સુધી ઉપરથી આપવાનું. બોલો હવે આગળ આવ્યા તો પહેલું તો હવે અહીંથી લખીશું તો એ ચાલશે 1 Br, પછી 4ની સાથે દ્વિતીયક બ્યુટાઇલ છે, એટલે કે એવી રીતે 4 કાર્બનને ગોઠવવાના કે આની સાથે જે કાર્બન જોડાયો છે 2 કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. આ બરોબર, આ કાર્બન આની સાથે જોડાયેલો કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ, તો પતી ગયું. હવે બાકીની સંયોજકતા તમારે સંતોષી દેવાની, H2 H3 H3, આને આડું પણ દોરાય. હજુ ભાઈ હા 2 મિથાઇલ રહી ગયું ને, તો અહીંયા એક CH3 લખી નાખો. કમ્પ્લેટ. તો આ થયું 1 બ્રોમો ફોર દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન. તો જો અહીંયા આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરી લીધી છે. આવી રીતે તમારે ઘણા બધા પ્રશ્નોના જવાબ આપવાના થશે MCQના, બરાબર. MCQ SQ બધું ઘણું આપવાનું થશે. તો જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે આવડશે, એટલું હું તમને કહીશ ટૂંકમાં, બરાબર. હવે વાત કરીએ આગળ પ્રશ્ન નંબર 16ની. હવે વાત કરીશું પ્રશ્ન નંબર 16ની. તો 16મો પ્રશ્ન, એનું વિધાન આ રીતનું છે. કાર્બનિક હેલાઇડ સંયોજનોમાં CX બંધનો સ્વભાવ સમજાવો. બોલો આ સહેજ પણ ગોખવાનો પ્રશ્ન નથી. 11મા ધોરણમાં ઓલરેડી તમે ભણી ગયા છો. બોલો CX બંધના સ્વભાવમાં આપણે શું લખીશું? તો કાર્બન પરમાણુ કરતાં હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા અહીંયા લખીએ કે કાર્બનિક સંયોજનોમાં, કાર્બનિક હેલાઇડ સંયોજનોમાં CX બંધમાં કાર્બન પરમાણુ કરતાં હેલોજન પરમાણુઓની વિદ્યુત ઋણતા વધારે હોવાથી, બોલો શું થશે? હવે આગળ આવડે છે તમને. વિદ્યુત ઋણતા વધારે હોવાથી આલ્કાઇલ હેલાઇડ સંયોજનમાંનો CX બંધ ધ્રુવીય બને છે અથવા તો ધ્રુવીય હોય છે. CX બંધ ધ્રુવીય હોય છે, જેમાં કાર્બન પરમાણુ આંશિક ધન વીજભાર અને હેલોજન પરમાણુ આંશિક
ઋણ વીજભાર ધરાવતો હોય છે. આખું 11મા ધોરણના 3જા પાઠ ઉપરથી લખવાનું છે, કશું જ ગોખવાનું નથી. બરાબર. હવે તો આ આપણે એક્સ માટે સમજાવ્યું. હવે એક્સમાં પાછું બદલાય છે. હવે આવર્ત કોષ્ટકમાં હેલોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, હવે જોજો, હવે આવર્ત કોષ્ટકમાં હેલોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, એટલે કે એફ થી સીએલ થી બીઆર થી આઈ તરફ જતા, બોલો, તત્વોના પરમાણ્વીય કદ વધે છે અને વિદ્યુત ઋણતા ઘટે છે. બોલો, 11મા ધોરણના 3જા પાઠમાં ભણી ગયા હતા. આથી બોલો, પરમાણ્વીય કદ વધે, આથી CX બંધની બંધ લંબાઈ વધે છે અને બોલો, એમની ઉપર થતો બંધ લંબાઈ વધે એટલે બોલો, બંધ લંબાઈ, બંધ એન્થાલ્પી ઘટે છે. ઓકે, તો બંધ લંબાઈ વધે અને બંધ લંબાઈ એન્થાલ્પી ઘટે છે. વળી જોજો ત્રીજો મુદ્દો, મ્યુ બરાબર ક્યુ ઇન્ટુ એલ પ્રમાણે આગળ ભણી ગયા છીએ આપણે. કયા પાઠમાં? 11મું ધોરણ 4થા પાઠમાં. જોજો, 12મું ધોરણ એટલે 11મા ધોરણનો બધી જગ્યાએ ઉપયોગ જ કરવાનો છે. મ્યુ બરાબર ક્યુ ઇન્ટુ એલ પ્રમાણે અહીં એક્સમાં એફથી આઈ તરફ જતા વિદ્યુત ઋણતા ઘટતી હોવાથી માં ઘટાડો અને પરમાણ્વીય કદમાં વધારાના કારણે બોલો શું થાય? CX બંધમાં ક્યુનું મૂલ્ય ઘટે છે, કારણ કે વિદ્યુત ઋણતા ઘટે એટલે વીજભાર ઘટે અને એલ વધે છે. તો શું થાય? બરાબર, એલ વધે છે, મ્યુ બરાબર ક્યુ એલ પ્રમાણે. તો અહીં વધે છે, પરંતુ અહીં આ કારણ સાથે તમને આપું છું, પરંતુ અહીં ક્યુના ઘટાડા કરતાં એલનો વધારો વધુ હોવાથી CX બંધની દ્વિધ્રુવી ચાકમાત્રા વધે છે. કમ્પ્લેટ. દ્વિધ્રુવી ચાકમાત્રા ક્યાંથી ક્યાં સુધી વધે છે? F થી CL સુધી. એ એનું કારણ છે હોવાથી અહીંયા જો મારે થોડી લખવામાં ભૂલ થઈ, અહીં CQના ઘટાડા વધે છે. હવે અહીં ધ્યાન રાખજો, આખું સમજૂતી જ લખીએ. પરંતુ F થી CL તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી વધે છે, જ્યારે CL થી I તરફ જતા ઘટે છે. આથી બોલો, CX બંધમાં CF થી CCL તરફ જતા દ્વિધ્રુવી ચાકમાત્રા મ્યુ વધે છે, જ્યારે CCL થી CI તરફ જતા મ્યુ ઘટે છે. આખું કારણ લખવું પડે. એટલે કે બોલો, આમાં કયો બંધ સૌથી વધુ ચાકમાત્રા ધરાવે છે? આથી
વિવિધ CX બંધ પૈકી CCl બંધની દ્વિધ્રુવ ચાકમાત્રા સૌથી વધુ હોય છે। આ તમને એક MCQ મળ્યો, આખી થિયરી સમજાય એટલે કે MCQ મળ્યો, બરાબર। તો સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા હવે આટલે સુધી રાખીએ છીએ। આગળનો પ્રશ્ન મજાનો છે, એને આખો લગભગ શરૂઆતથી ટ્રીક આપીશ એટલે ઇઝીલી યાદ રહેશે। તો અહીંયા આપણે લેક્ચર નંબર 3 ને વિરામ આપીએ છીએ।